હા વલવી સાહેબ કેમ છો? હા, આપણે આદર્શ નિવાસી શાળા ડેડિયાપાડા ઊભા છે અમે. તો બિલ્ડિંગ એક બાજુનું 30% જેવું આખું પડી ગયેલું છે. આપણા આચાર્ય શ્રી શંકરભાઈ સાહેબથી માંડીને બધા સ્ટાફ ને વાલીગણ ને બધા જ અમે અહીંયા છે. આદર્શ નિવાસી શાળા ડેડિયાપાડા. તમને વાત મળી કે નથી મળી હજુ? તો આદર્શ નિવાસી શાળા આદિજાતિ વિકાસ વિભાગના તમે મદદનીશ કમિશનર છો જિલ્લાના, તમને નથી કોઈ કીધું? તો આ તો બહુ મોટી દુર્ઘટના થઈ જતે. હમણાં કેટલા બાળકો દબાઈ જવાના હતા. એ તો આ કુદરતની દયાથી આચાર્ય સાહેબ ને એમના સ્ટાફની સમય સૂચકતાના લીધે બચી ગયા. આખું બિલ્ડિંગ પડ્યું. આજે તો બધા અહીંયા રવિવાર બી હતો. હવે ડેડિયાપાડા આદર્શ નિવાસી શાળા છે ને, એટલે તમે છે ને આનો ઉપર રિપોર્ટ કરો, પત્ર વ્યવહાર કરો ને આ બિલ્ડિંગ ને હજુ 1992-93 ની કામગીરી ચાલુ થયેલી ને બિલ્ડિંગમાં એટલો ઉપયોગ નથી થયો, તો એની તપાસ પણ એક કમિટી બનાવીને માગો. ખંડેર હાલતમાં કાલે ઉઠીને કોઈ આદિવાસી બાળકો જાનહાનિ થઈ જાય પછી તો અમે પછી જે પણ હોય, માર્ગ મકાન વિભાગ હોય કે આદિજાતિ મદદનીશ કમિશનર હોય કે નિયામક હોય, અમે પછી કોઈને છોડીશું નહીં આ બાબતે. તમે ઉપર જાણ કરો, આવું નહીં ચાલે ભાઈ. મોટી બાબત છે. મને કોઈ કઈ ફોન ને આપનો પહેલો ફોન આવ્યો. હા, 12:10 આ બિલ્ડિંગ પડ્યું છે. હમણાં જ બાળકોની હાજરી પૂરી, એટલે કોઈ જાનહાનિ નથી, બધા બાળકો સેફ છે. પણ છાત્રાલય આખું જે બિલ્ડિંગ હતું 4 માળનું, એમાં 30% ભાગ આખો ધરાશાયી થઈ ગયેલો છે. તમે ઉપર સરકારમાં બિરસા મુંડા ભવનમાં રિપોર્ટ કરો, આદિજાતિ વિકાસ વિભાગમાં. હું પણ પેલા ગુલાટી સાહેબ ને કેમ છું. હા, શંકર સાહેબ ને બધા જ છે, આખો સ્ટાફ છે, વાલી પણ આવ્યા છે, આગેવાનો આવ્યા છે. હા, એમની સમય સૂચકતા અને કુદરતની દયાથી કોઈ વિદ્યાર્થી દબાયો નથી, એ આપણા માટે સારી બાબત છે. નહીં તો આ તો બહુ મોટી જાનહાનિ થઈ જતે. 296 વિદ્યાર્થીઓ અહીંયા છાત્રાલયમાં રહે છે. એ તો સારું કે થોડા સમય પહેલા આ લોકો બાજુમાં શિફ્ટ કર્યા છે, પણ વૈકલ્પિક વ્યવસ્થા કરી છે. એની માટે આપણે છાત્રાલયની આટલા વર્ષોથી આ લોકો માંગ કરે છે, છતાં કોઈ ધ્યાન નથી આપતું. તો આપણું તો આદિજાતિ વિકાસ વિભાગમાં કરોડોનું બજેટ આવે છે, તો કેમ ધ્યાન નથી આપતા? એ પણ પ્રશ્ન ઉભો થાય છે. હા, એટલે માર્ગ મકાન વિભાગને પણ સૂચના આપો. આ ક્યારે બન્યું હતું, કોણે બનાવ્યું હતું, કેટલો એનો ગેરંટી પીરિયડ હતો, શું કેટલા વર્ષનું એની ટકાવ શક્તિ હતી, કયા ધારાધોરણ પર આ બનાવ્યું છે, બધું અમને રિપોર્ટ આપો. તો તમે કાલે આવવાના છો કે રાજપીપળા? હલો, કાલે આવવાના છો કે રાજપીપળા? એની આખી સ્ટોરી, ઇતિહાસ અમને આપો. ક્યારે કોણે બનાવ્યું, કેટલામાં બનાવ્યું, કેટલા વર્ષનો એનો ગેરંટી પીરિયડ હતો, એ મને તાત્કાલિક તમે કહો. આવું નહીં ચાલે. અમારે આ શું જવાબ આપવાના લોકોને, મીડિયાને? તમે જિલ્લાના વડા છો આદિજાતિ વિકાસ વિભાગના, તમને આ બાબતની ખબર નથી, એટલે બહુ ગંભીર બાબત છે. હા, એટલે તમે પૂછો તમારા અધિકારીઓને અને અમને રિપોર્ટ કરો સોમવારે. હા, આ બિલ્ડિંગ બાબતે બધું. હા, તમે જે બિલ્ડિંગ નવું બનાવવાને જે પત્ર વ્યવહાર કર્યો એ પણ મને આપો. એ પછી સરકારને અમે અમારી રીતે રજૂઆત કરીશું. એ ચાલે થોડું આવી રીતના? કાલે ઉઠીને આ છોકરાઓ દબાઈને મરતે તો કોણ જવાબદાર લેતે? હા, એટલે આવો સોમવારે ને જયારે આવો ત્યારે મને આ બિલ્ડિંગની આખો એ મને આપો. એનો એસ્ટિમેટ થી લઈને એની કેટલી એ હતી મજબૂતાઈ, કેટલા વર્ષ સુધી એની ગેરંટી પીરિયડ બધું મને આપો. હા કે? હા, સારું.